સ્વયં જ સર્વસ્વ છે. તમે પોતે બધું છો. તમારા પોતામાં બધું છે. તમારું પોતાનું બધું છે. પૂર્ણમદઃ પૂર્ણમિદમ. જો હૈ સો હૈ. આ બ્રહ્મ છે પ્રબુદ્ધ કે આ મૂઢ છે અપ્રબુદ્ધ એ કેવી રીતે ખબર પડે? જેનામાં જગતની કોઈ જ કલ્પના ન હોય તે પ્રબુદ્ધ છે અને જેનામાં જગતની બધી જ કલ્પના હોય એ મૂઢ છે. કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા પોતાનું કેવળ સ્વરૂપ છે. તેમાં સઘળો સૃષ્ટિનો વિવિધ વિચિત્ર મિથ્યા ભ્રમ કલ્પના વાસના છે તે ખરેખર કાંઈ જ નથી, પોતાનું કેવળ સ્વરૂપ જ છે. આ આકાશથી પણ મોટા, આખા, અનંત, વિશાળ, ભરપૂર, સમાન, નિર્વિકાર અસ્તિત્વરૂપ, સર્વત્ર સર્વદા સર્વરૂપ હું સનાતન પરમાત્મા એકલો જ છું. બીજું કોઈ જ નથી, બીજું કાંઈ જ નથી. અનંત એકરૂપ સ્વયં પોતે જ બધું છે. બીજું કે જુદું કાંઈ જ નથી. બધે બધામાં બધાનું સર્વવ્યાપક સર્વસામાન્ય ચૈતન્ય સ્વરૂપ નથી બદલાતું તે સત્યપૂર્ણ છે. બધે જે બધું સતત બદલાય છે તે ભ્રાંતિ માત્ર, સાવ શૂન્ય છે. કોઈ કહે મારામાં કોઈ કલ્પના નથી, તો મારામાં કોઈ કલ્પના નથી એ પણ એક કલ્પના જ છે. જ્યારે સ્વયં બ્રહ્મમાં હું બ્રહ્મ છું એટલી કલ્પના પણ નથી. બધામાં જે એક પરમાત્મા છે તે જ બધાનું ખરું મહાત્માપણું છે. બધાનું જે કલ્પિત જીવપણું છે તે જ તુચ્છ ચંડાળપણું છે. સનાતન ધર્મ આમાં એટલું જ છે કે મૂળ તત્વ બ્રહ્મ ઓળખીને બ્રહ્મમાં જ રહેવાનું છે અને કોઈ ભ્રમ થયો હોય તો મટાડવાનો જ છે. બીજું કાંઈ જ કરવાનું નથી અને બીજું કાંઈ છે પણ નહીં. આત્મામાં કશું માયા જ નથી. બ્રહ્મમાં જ બધું માયા છે. આત્મા જ પરમાત્મા છે. ભ્રમ કાંઈ જ નથી. તમારા જ ચિત્તમાં તમારા જ જીવનું પ્રતિબિંબ પાડનારો તમારો જ સાક્ષી, તમારો જ વ્યાપક ચૈતન્ય પરમાત્મા છે. સ્વયં પરમાત્મા પોતે જ બધું છે. કોઈ તેનાથી બહાર નથી, માટે હું પણ તેનાથી બહાર નથી. તેથી હું પરમાત્માથી જરાય જુદો નથી. બ્રહ્મનું પ્રત્યેક સ્ફુરણ પોતાથી પોતામાં પોતાનું બ્રહ્મપણું ઓળખી લે પછી કોઈ સ્ફુરણને પોતાનું કોઈ જ જાતનું સ્ફુરણપણું પોતાના બ્રહ્મપણામાં લેશ માત્રેય બાદ કરતું નથી. સ્વયં બ્રહ્મમાંથી હું બીજો છું અને બ્રહ્મ જુદું છે એ ભ્રમ કાઢી નાખો એટલે સ્વયં બ્રહ્મ જ છે. હું આ સૃષ્ટિનું સ્પંદ રહિત ચૈતન્ય છું. સર્વ પરમાત્મા છે. તેથી કોઈને મન વચન કર્મથી દુઃખ ન દેવું તે તત્વબોધ અને કોઈને કોઈ રીતે પીડવું તે અજ્ઞાન. સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો. કોઈને વળગો નહીં, કોઈને વળગવા દો નહીં. સ્વયં જ સ્વયં છે. જીવ બહારથી ભલે જગતમાં દેખાતો હોય પણ અંદરથી પરમાત્મામાં રહેતો હોય તે સર્વત્ર સર્વદા સહેજે સહેજે આનંદ મંગળમાં જ રહે છે. કોઈ દિવસ સિદ્ધાંતમાં રહ્યા સિવાય સિદ્ધાંતમાં રહેવાય જ નહીં. બ્રહ્મ અને જગત એક જ છે. સત્તા અને સ્ફુરણ એક જ છે. અધિષ્ઠાન અને અધ્યસ્થ એક જ છે. ચૈતન્ય અને ચિત્ત એક જ છે. સ્વરૂપ અને સ્વભાવ એક જ છે. જો હૈ સો હૈ. ચિદાકાશ અને ચિદાભાસ એક જ છે. બધું અનંત ચૈતન્ય સ્વરૂપ પોતામાં પોતે જ છે. બ્રહ્મ પોતે જ બધું છે એટલે દરેક સ્ફુરણમાં પોતે બ્રહ્મ પોતાને પોતાથી પોતામાં અનુભવે એટલે બીજું કે જુદું કાંઈ જ નથી. સર્વ પોતે અનંત પૂર્ણ બ્રહ્મ એક રૂપ જ છે. જે સ્વયં સિદ્ધ છે, જે આકાશવત અનંત અસંગ નિર્મળ છે, બધે તે એક જ છે. સ્વયં પરમેશ્વર સૃષ્ટિ રૂપે અને સૃષ્ટિમાં માણસ રૂપે થઈ બધામાં પોતે જ હોવાથી પોતાથી પોતાને જાણી સહજ પોતાપણે પરમેશ્વરપણે રહી શકે છે.
સ્વયં અનંતે અનંત છે, ભરપૂરે ભરપૂર છે, સમાને સમાન છે, નિરાકારે નિરાકાર છે, નિર્વિકારે નિર્વિકાર છે, સચ્ચિદાનંદે સચ્ચિદાનંદ છે. આપણી કોઈની કોઈ જ કલ્પના કાંઈ જ નથી. આપણે સર્વ સ્વયં કેવળ તત્વ સ્વરૂપે બધું જ પૂર્ણ છીએ. સર્વ સ્વયં પરમાત્મા હોવાથી પરમાત્મા રૂપે સર્વ સુખી જ છે. સર્વ સ્વયં પરમાત્મા હોવાથી પરમાત્મા રૂપે સર્વ નિર્દોષ જ છે. સર્વ સ્વયં પરમાત્મા હોવાથી પરમાત્મા રૂપે સર્વ કલ્યાણ રૂપ જ છે. સર્વ સ્વયં પરમાત્મા હોવાથી પરમાત્મા રૂપે સર્વ દુઃખ રહિત જ છે. સર્વ સ્વયં પરમાત્મા હોવાથી ક્યાંય ક્યારેય લેશ માત્રે ત્રિવિધ તાપની મિથ્યા કોઈ કલ્પના જ નથી. સર્વ સ્વયં ચૈતન્ય જ છે, બીજું કાંઈ જ નથી. જ્યાં ચૈતન્યમાં કોઈ કલ્પના રહે ત્યાં હું બીજો છું અને ચૈતન્ય જુદું છે એમ લાગે. જ્યાં ચૈતન્યમાં કોઈ જ કલ્પના નથી ત્યાં સ્વયં ચૈતન્ય જ છે. કલ્પના ભાસે તોય સ્વયં ચૈતન્ય જ છે અને કલ્પના ન ભાસે તોય સ્વયં ચૈતન્ય જ છે. સ્વયં અનંત સંપૂર્ણ પરમાત્મા છે. કેવળ તે ઓળખી તે સ્વરૂપે જ રહો. એમાં બીજું કે જુદું કાંઈ છે જ નહીં. એટલે બીજી કે જુદી કાંઈ જ ન હોય એવી મિથ્યા કલ્પના કે ભ્રમ સ્વયં કેવળ પરમાત્મામાં લેશ માત્રે રાખ્યા સિવાય સ્વયં જ રહો. સર્વત્ર સર્વદા પૂર્ણ અને સમ જ રહો. કલ્પિત એક દેશી ન રહો. સદાશિવનું મુખ્ય લક્ષણ સ્વચ્છ ચિદાકાશ જ સર્વત્ર છે. દ્વૈત જ નથી. કેવળ સ્વરૂપ વિના બીજું કાંઈ જ નથી. અવિદ્યા વાસનાની મિથ્યા કલ્પનાનું જગત, એનાથી પર સત્શાસ્ત્ર, સત્સંગ, સદાચાર, એનાથી પર સ્વાનુભવ, એનાથી પર સ્વયં અનંત પરમ તત્વ જે ખરી રીતે પોતે એક જ છે તે સ્વયં પ્રકાશ, અનંત પૂર્ણ સ્વયં પ્રકાશ જ આ તત્વબોધ. તત્વજ્ઞ અને સત્શાસ્ત્ર એટલે સ્વયં અનુભવ અને લખેલો અનુભવ. એક જણ હું પવનને બતાવવા ગયો કે પવન એવો એક શબ્દ છે, તમે જાણો છો? એક જણે પૂછ્યું, સ્વામીજી તમે પરમાત્મા જોયા છે? સ્વામીજી: આ તો સ્વામીજીને એવું પૂછો છો કે તમે સ્વામીજીને જોયા છે? તમારે પરમાત્મા પાસે જઈને પૂછવું, શું તમે પરમાત્માને જોયા છે? તમે સર્વત્ર સર્વદા એકત્વ પરમાત્માનું દર્શન કરો પછી તેમાં શો મોહ કે શો શોક છે? જય પ્રભુ એટલે સર્વત્ર સર્વદા સર્વરૂપ એકત્વ પરમાત્મા. સર્વત્ર સર્વદા સર્વ એકત્વ પરમાત્મા જ છે, પછી મેળવવા ગુમાવવાનું ક્યાં છે? તત્વબોધ એટલે સ્વયં તત્વ એક જ છે. નર્મદાને ખોળે વસિષ્ઠથી તત્વબોધ એટલે સ્વયં અનંત પરમ તત્વની લીલા લહેર. બધું તત્વ જ છે, તત્વ જ પરમાત્મા છે. તત્વ જ માયા છે, તત્વ જ મન છે, તત્વ જ જીવ છે, તત્વ જ જગત છે, તત્વ જ નિર્વિકલ્પ છે, તત્વ જ સવિકલ્પ છે, તત્વ જ નિરાકાર છે, તત્વ જ સાકાર છે, તત્વ જ નિર્વિકાર છે, તત્વ જ ફેરફાર છે, તત્વ જ નિર્ગુણ છે, તત્વ જ સગુણ છે, તત્વ જ સમષ્ટિ છે, તત્વ જ વ્યષ્ટિ છે, તત્વ જ સૂક્ષ્મ છે, તત્વ જ સ્થૂળ છે, તત્વ જ સૃષ્ટિ છે, તત્વ જ પ્રલય છે, તત્વ જ મહાન છે, તત્વ જ ક્ષુદ્ર છે, તત્વ જ ચૈતન્ય છે, તત્વ જ જડ છે, તત્વ જ પુરુષ છે, તત્વ જ સ્ત્રી છે, તત્વ જ સુખ છે, તત્વ જ દુઃખ છે, તત્વ જ યૌવન છે, તત્વ જ વાર્ધક્ય છે, તત્વ જ એક છે, તત્વ જ અનેક છે, તત્વ જ આકાશ છે, તત્વ જ પૃથ્વી છે, તત્વ જ પર્વત છે, તત્વ જ પરમાણુ છે, તત્વ જ સિંધુ છે, તત્વ જ બિંદુ છે, તત્વ જ લીલું છે, તત્વ જ સૂકું છે, તત્વ જ પ્રકાશ છે, તત્વ જ અંધકાર છે, તત્વ જ જ્ઞાન છે, તત્વ જ અજ્ઞાન છે, તત્વ જ ઊંચ છે, તત્વ જ નીચ છે, તત્વ જ અહીં છે, તત્વ જ બધે છે, તત્વ જ આ છે, તત્વ જ પેલું છે, તત્વ જ બધું છે,
જો હૈ સો હૈ. પરમાત્માને એમ થાય કે હું શક્તિ છું તો શક્તિ લાગે. પરમાત્માને એમ થાય કે હું મન છું તો મન લાગે. પરમાત્માને એમ થાય કે હું જીવ છું તો જીવ લાગે. પરમાત્માને એમ થાય કે હું જગત છું તો જગત લાગે. પરમાત્માને જે બધું થાય તે બધું ભલે લાગે, પણ ખરેખર કેવળ પરમાત્મા જ છે, બીજું કાંઈ જ નથી. સ્વયં સિદ્ધ બધે જ છે, સ્વયં સિદ્ધ પોતે જ બધું છે. માણસના સંગ સિવાય દુઃખ નથી, કુદરતના ખોળા સિવાય આનંદ મંગળ નથી. માણસ પરમાત્મા છે એટલેથી જ જાગ્રત રહે, પરમાત્મા છે એટલે જ રહે, પરમાત્મા છે એટલેથી જ બધું કરે, એટલે બધું પૂર્ણ જ છે. તત્વબોધ એટલે જ્ઞાન ગંગા અને બ્રહ્મસાગરના મિલનનો ગંગાસાગર. વ્યક્તિ ન રહી હોય અને બ્રહ્મ પ્રકાશતું હોય, એ જ આ તત્વબોધ. આકાશમાં બધું જ રહેલું છે, છતાં કાંઈ જ વજન લાગતું નથી, તેમ જે આકાશ જેવો જ છે તેને કાંઈ જ વજન લાગતું નથી. આ બધું જે સર્વત્ર સર્વદા સર્વરૂપ આખું અનંત વિશાળ ખુલ્લું દેખાય છે, તેમાં સારામાં સારું શું છે? પરમાત્મા. તત્વબોધથી સ્વયંમાંથી અધ્યસ્થની બધી જ મિથ્યા કલ્પનાઓ સદાને માટે સંપૂર્ણ અદૃશ્ય થાય છે. નિર્વાણ સ્વયં સ્વયં જ છે. પરબ્રહ્મને તો બધું સ્વયં પરબ્રહ્મ જ છે, માયા કાંઈ જ નથી. માયાનો જીવ એ પરબ્રહ્મરૂપ પરમ તત્વવેત્તા સદાશિવ વસિષ્ઠ કાકભૂષણને વિવેક વૈરાગ્યપૂર્વક બરાબર સેવે એટલે પોતે પણ એવું જ અનુભવે છે, સ્વયં પરબ્રહ્મ જ છે. પરમાત્મામાં તો સાક્ષી જીવ જગત કલ્પના ભાસે છે, જ્યારે સ્વયં સ્વયં જ છે. સ્વયં કલ્પના કરે કે હું જીવ છું, એ જીવ કલ્પનાથી સ્વયં સ્વયં ઉપર પરમાત્માનો આરોપ કરે છે. બીજો જીવ નથી, જુદો પરમાત્મા નથી, સ્વયં સ્વયં જ છે. સ્વયં સમષ્ટિ ચિદાભાસથી ઈશ્વર કલ્પાય છે. સમષ્ટિ ચિદાભાસના સાક્ષીપણાથી પરમાત્મા કલ્પાય છે. ચિદાભાસ નથી, સાક્ષીપણું નથી, સ્વયં સ્વયં જ છે. સ્વયં જ સર્વસ્વ છે. પછી બાકી શું રહ્યું? એક જ ઠેકાણે ચૈતન્ય જોનારને બધે ચૈતન્ય દેખાય છે, કલ્પના જોનારને બધે કલ્પના. આત્મા અવિદ્યા કલ્પે તો જ તેને તે નથી છતાં ભાસે, ન કલ્પે એટલે ન ભાસે. અવિદ્યા પોતાથી પોતે કાંઈ છે જ નહીં, સ્વયં આત્મા જ છે. સ્વયં અનંત સચ્ચિદાનંદ ઘન પરમાત્મા છે. સ્વયં અનંત સૃષ્ટિ લીલા રૂપે ભાસી રહેલ છે. સ્વયંપણાથી સર્વ તત્વ છે, વિકલ્પપણાથી કોઈ તત્વ નથી. સ્વયંથી સ્વયં એવું સંપૂર્ણ અનુભવાય છે કે સ્વયંમાં સ્વયં વિના બીજું કાંઈ જ નથી. સ્વયંથી સ્વયં બોધ જ તત્વબોધ. બોધ સ્વયંથી જુદો નથી, સ્વયં સ્વયં જ છે. સ્વયં પરમાત્મા શાશ્વત શાંતિ સ્વરૂપ છે. તેથી તેમાં સમાયી તદ્રુપ થયેલા મહાન આત્માઓ પણ શાશ્વત શાંતિ સ્વરૂપ જ છે. તેથી તેમના ચરિતામૃતથી રસાયેલા વચનામૃતમાં પણ શાંતિ શીતળતા જ સ્ફુરે છે. જે તેમાં સ્નાન કરે તેને પણ શાંતિ શીતળતા જ પ્રાપ્ત થાય છે. સ્વયં આત્મા જ છું, આ જ મંત્ર છે. સત્સંગ કદી નિષ્ફળ જતો નથી. જ્યાં સ્વયં આત્મા જ પ્રજ્ઞારૂપે અને પ્રજ્ઞા જ શબ્દરૂપે પ્રસ્ફુટ થતાં જે પરમાત્મ તત્વનો પ્રકાશ અનુભવાય તેને જ સત્સંગ કહેવાય. સ્વયં પ્રકાશ એક જ ચૈતન્ય મસ્તિષ્કમાં પ્રવર્તમાન થાય ત્યારે જ્ઞાન કહેવાય. હૃદયમાં પ્રવર્તમાન થાય ત્યારે ભક્તિ કહેવાય. ક્રિયાની ઉપાધિ ધારણ કરે ત્યારે કર્મ કહેવાય. આપણા પાત્રમાં આત્મા જેમ સત્ય, પ્રેમ, પ્રકાશ, શાંતિ, વિકાસ, સ્વાતંત્ર્ય, કલ્યાણ ઈચ્છે છે,
વિશ્વના સર્વ પાત્રમાં આત્મા તેમજ સત્ય, પ્રેમ, પ્રકાશ, શાંતિ, વિકાસ, સ્વાતંત્ર્ય, કલ્યાણ ઈચ્છે જ છે. માટે આપણા દરેકે દરેક પાત્રે એ પ્રમાણે જીવન, વ્યવહાર, વિચાર, વાણી, વર્તન પ્રગટાવવા જોઈએ, જેથી વિશ્વના દરેકે દરેક પાત્રમાં સત્ય, પ્રેમ, પ્રકાશ, શાંતિ, વિકાસ, સ્વાતંત્ર્ય, કલ્યાણનો સંપૂર્ણ નિરાવરણપણે પૂર્ણ માત્રામાં આવિર્ભાવ થાય. આ ભાવ વિશ્વના સર્વભૂતોના આત્મામાં સર્વશ્રેષ્ઠપણે સર્વમાન્ય જ છે. આને કોઈ જ સંપ્રદાયનો ઓપ આપવાની લેશ માત્રે જરૂર નથી. સર્વત્ર બિનશરતી રીતે સંપૂર્ણ સ્વતંત્રપણે વ્યવહારુ, અવૈયક્તિક, કેવળ પરમાત્મા તત્વ પ્રકાશ. સર્વને અંતે સાચા આત્માની સાચી વાત તત્સમાસેન મે શૃણુ. અમે ભગવાન, બ્રહ્મર્ષિ અને શ્રુતિનું નામ દઈને આ તત્વોપનિષદને મિશે પહેલેથી તે છેક છેલ્લે સુધી અક્ષરે અક્ષર જે આ સઘળું કહ્યું છે તે એકરૂપે અમારા સત્ય આત્માનું જ નામ દઈને બધું કહ્યું છે. અરે અનંત વાતની એક જ વાત. સચ્ચિદાનંદ પોતાના સત્ય આત્માને જ આ અનંત અસ્તિત્વના સાચા તત્વરૂપે જાણે છે. અર્થાત આ અનંત અસ્તિત્વનું સાચું તત્વ કેવળ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. જો હૈ સો હૈ. સર્વ સ્વયં જ સ્વયં છે. સચ્ચિદાનંદોહમ. સર્વત્ર સર્વદા સર્વરૂપ સહજ સ્વયં કેવળ સ્વરૂપ. સ્વયં પ્રકાશ, અનંત પૂર્ણ સ્વયં પ્રકાશ, અનંત ચિદાકાશ પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે, જે પરબ્રહ્મ પરમાત્મા કહેવાય છે. સર્વદા એક સમાન મહાચૈતન્ય સ્વચ્છ ચિદાકાશ જ સર્વત્ર છે. દ્વૈત જ નથી. કેવળ સ્વરૂપ વિના બીજું કાંઈ જ નથી. અપાર બ્રહ્માકાશ રૂપ પરમાત્મા સર્વત્ર સત્તા સામાન્ય સ્વરૂપ છે. સ્વયં અનંત પૂર્ણ પરબ્રહ્મ જો હૈ સો હૈ. સાક્ષી પરમાત્મા આત્મા અધિષ્ઠાન. ચિદાભાસ ઈશ્વર જીવ પ્રતિભાસ. અવિદ્યા કારણ કલ્પના સુષુપ્તિ. વાસના સૂક્ષ્મ કલ્પના સ્વપ્ન. ચિત્ત દ્રષ્ટા દર્શન દ્રશ્ય સ્થૂળ કલ્પના જાગૃત. સ્વયં કેવળ સ્વરૂપ કૈવલ્ય. જ્ઞાન તત્વબોધ સ્વયંબોધ પ્રતિભાસ ભ્રમ રહિત. અજ્ઞાન અબોધ સ્વયંબોધ રહિત પ્રતિભાસ ભ્રમ સહિત. જ્ઞાનથી પરમપદમાં પરમ વિશ્રાંતિ, પ્રતિભાસ ભ્રમ સંતાપથી સંપૂર્ણ મુક્તિ. અજ્ઞાનથી પરમપદની વિસ્મૃતિ, પ્રતિભાસ ભ્રમથી અત્યંત સંતપ્તિ. કેવળ જ્ઞાનથી જ મુક્તિ, કૈવલ્ય. સચ્ચિદાનંદોહમ.